આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેને કારણે ભારે કમોસમી વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમની અસર જોવા મળશે। ભારે કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જેતપુર, ઉપલેટા, ગોંડલમાં ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા, જ્યારે જૂનાગઢ, કેશોદ, વેરાવળ, કોડીનારમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મહેસાણા પંથકમાં પણ વરસાદની અસર જોવા મળશે। ભારે વરસાદ વરસી શકે છે। મોઢેરા, ચાણસ્મા, કડીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હારીજ, પાટણ, સિદ્ધપુરમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કમોસમી વરસાદના પગલે પાક નુકસાનીની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે। રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેની અસર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હજી પણ આગામી 3 દિવસ વરસાદી વાતાવરણ રહે તેવી શક્યતા છે। ખાસ કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો, ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં તેની અસર જોવા મળી શકે છે। વાતાવરણમાં સવારથી જ પલટો પણ જોવા મળી રહ્યો છે। ગઈકાલથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી ભારે વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે। આ કમોસમી વરસાદ છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। જેતપુર, ઉપલેટા, ગોંડલમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા। જૂનાગઢ, કેશોદ, વેરાવળ, કોડીનારમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મહેસાણા પંથકમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 2 સિસ્ટમ સક્રિય થઈ છે। મોઢેરા, ચાણસ્મા અને કડી વિસ્તારમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ હારીજ, પાટણ, સિદ્ધપુરમાં પણ આ વરસાદી સિસ્ટમની પગલે ભારે વરસાદ વરસી શકે છે। કમોસમી વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પાક નુકસાનની પણ શક્યતા છે। શિયાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે તેમના પાકને મોટા પાયે નુકસાની જાય તેવી શક્યતા છે અને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે। 2 સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આજે સવારથી અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલ સાંજથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારથી ઝરમર વરસાદ અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આ તરફ ભાવનગરમાં પણ વરસાદી માહોલ છે। વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જેતપુર, ઉપલેટા, ગોંડલમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। કામેશ, 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। મેપના માધ્યમથી આપ જણાવશો કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે? બિલકુલ અન્વી, આપને જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો 150 થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગરના મહુવામાં આબ ફાટ્યાનો માહોલ જોવા મળ્યો, કારણ કે 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી પડ્યો છે। ભાવનગરના સિહોરની વાત કરવામાં આવે તો 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને એક બાજુ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક બંને ભાગોમાં ભારે વરસાદ પડે તે સંભાવનાને પણ આગામી 3 થી 4 દિવસ સુધી નકારી શકાય તેમ નથી। હાલ અત્યારે જે વરસાદી સિસ્ટમ બની રહી છે એ મેપના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। એક બાજુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, બીજી બાજુ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બંને જગ્યાએ અત્યારે સિસ્ટમ એક્ટિવ બની ગઈ છે અને જેની સીધી અસર અત્યારે રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે। કેવી રીતના સિસ્ટમ બની રહી છે, કેવી તેની અસર પડી શકશે, કયા કયા તાલુકાઓ જે છે ત્યાં આગળ જ્યાં આજે દિવસભર કમોસમી ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ તમામ બાબતો મેપના માધ્યમ દ્વારા સમજીશું। સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અત્યારે આ મેપના માધ્યમ દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે ખૂબ મોટી સિસ્ટમ રેડ એલર્ટ જેને કહી શકાય, રેડ સિસ્ટમ જે સિગ્નલ આપણે રેડ કલરનું જોઈ રહ્યા છે તે એક્ટિવ બની ગઈ છે। એટલે કહી શકાય કે જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે ને તેની સીધી અસર અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે અને તેને લઈને વાત કરવામાં આવે તો આગામી 3 થી 4 કલાક સુધી કહી શકાશે કે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। વાત કરીએ જેતપુરની તો જેતપુરમાં આજે આબ પાટિયાનો માહોલ સર્જાય
તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ સાથે જ વાત કરવામાં આવે જૂનાગઢની, તો જૂનાગઢમાં પણ વહેલી સવારથી જે વરસાદી માહોલ છે અને આજે મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ જે રિલેટેડ જે પટ્ટાની વાત કરવામાં આવે તો ઉપલેટાની વાત કરવામાં આવે, ગોંડલની વાત કરવામાં આવે, આ તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જૂનાગઢ સહિતના ભાગોની વાત કરવામાં આવે તો વિસાવદર, બગસરા સહિતના ભાગોમાં પણ આજે ભારે વરસાદ પડે તે સંભાવના અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જ અન્ય ભાગો પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, કેશોદ, માગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, તુલસીશ્યામ, ધારી, બગસરા, અમરેલી સહિતના આ જે ભાગો જે છે અહીંયા મધ્યમ વરસાદ પડે એટલે આ જે યલો કલરનું જે પોર્શન જોવા મળી રહ્યું છે, જે દરિયાકાંઠાનો ભાગ જોવા મળી રહ્યો છે, ત્યાં આગળ મધ્યમ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વેરાવળ, કોડીનાર, ગીર સોમનાથનો જે પટ્ટો જે છે ત્યાં આગળ પણ મધ્યમ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ ઉપરાંત કહી શકાય કે સૌરાષ્ટ્રની જે માહિતી આપણે મેળવી રહ્યા છે તેમાં ખાસ કરીને રાજકોટ અને જૂનાગઢ આ બંને જગ્યાએ આજે મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જ અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો કહી શકાશે કે સિસ્ટમ જેવી રીતના એક્ટિવ બની રહી છે ને તે પ્રમાણે બીજી સિસ્ટમની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીશું ને ઉત્તર ગુજરાતના જે વિવિધ ભાગોની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ અત્યારે જે એક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે ને તેની સીધી અસર ત્યારે જોવા મળશે। તેને લઈને વાત કરવામાં આવે મહેસાણા જિલ્લાની, તો મહેસાણામાં આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જે મહેસાણાની સાથે વાત કરીએ અન્ય ભાગોની જો વાત કરવામાં આવે સિસ્ટમ આપણે દ્રશ્યોમાં જે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે રેડ સિગ્નલ જોવા મળી રહ્યું છે ને તેને લઈને જે રેડ સિગ્નલનો જે પોર્શન જે આપેલો છે તે પોર્શનમાં અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ જે મહેસાણા પંથકના જે અન્ય ભાગોની વાત કરવામાં આવે તો શક્તિપીઠ બેચરાજીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે જાલેસરા છે, સાથે જ છે રામપુરા છે, માંડલ છે, મોહમ્મદપુરા જે છે, કડી છે, કડી કલોલનો જે ભાગ જે છે અને આ મહેસાણા શહેર છે, આ તમામ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ અન્ય ભાગો ઉપર પણ આપણે નજર કરીએ તો કહી શકાશે કે બનાસકાંઠા જિલ્લાનું જે પાટણ જે છે, પાટણ સહિતના ભાગોમાં પણ અલગ અલગ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। પાટણ છે, હારીજ છે, સમીપ છે, આ બધી જગ્યાએ પણ મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ અન્ય ભાગો પર નજર કરીશું તો કહી શકાશે કે રાજ્યમાં અત્યારે ફરીથી જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે ને તેની સીધી જ અસર અત્યારે અલગ અલગ ભાગો પર જોવા મળી રહી છે। તેને લઈને વાત કરવામાં આવે તો અન્ય ભાગોની બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાનું જે અન્ય ભાગો જે છે ત્યાં આગળ પણ આજે મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે। અને આ સાથે જ કહી શકાશે કે સાતલપુર સહિતના રાધનપુર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર મધ્યમ વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ દ્રશ્યોમાં આપણે સ્પષ્ટપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે ચોક્કસથી કહી શકાય છે કે જે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણા પંથકના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગ દ્વારા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। જી આભાર કામેશ જોડાવા માટે અને માહિતી